એકવાર ભગવાન ભોળાનાથ અને માં પાર્વતી છે એ જંગલમાં ફરવા માટે નીકળે છે અને બરોબર જંગલમાં હેલા જાય છે અને એમાં એક તપીઓ તપ કરે છે અને માં પાર્વતીની જ્યારે નજર પડી અને ભોળાનાથને કીધું કે પ્રભુ આ તપીઓ ઘણા વર્ષોથી તપ કરતો એવું લાગે છે, આને તમે દર્શન. ત્યારે ભોળાનાથે એવું કીધું કે દેવી આવા તો ઠેક ઠેકાણે બેઠા છે, આમાં કેટલાકને દર્શન આપવા. અને તેથી ભમરીનું રૂપ લઈ અને ભોળાનાથની જટામાં માં હતાઈ ગયા અને ભોળાનાથ છે એ માને ભાળ્યા નહીં એટલે આકુળ વ્યાકુળ થઈ ગયા અને ગોતવા લાગ્યા. ત્યારે માં પાર્વતીએ બહાર આવીને એટલું કીધું પ્રભુ કે હું ઘડીક વાર માટે તમારાથી દૂર થઈ અને તમે આકુળ વ્યાકુળ થઈ ગયા અને ગાંડાની જેમ મને ગોતવા માંડ્યા અને તમે એટલા બધા હેરાન થઈ ગયા. એટલે વિચાર કરો કે આ તપીઓ એટલા વર્ષથી તપ કરતો હશે તો એના પરિવારમાં એની પત્ની, એને છોકરા, એના મા બાપ કેટલા આકુળ વ્યાકુળ થઈ ગયા છે, કેટલા હેરાન થતા હશે. માટે તમે આને વરદાન આપો ને. તેથી ભોળાનાથે કીધું કે એમ ડાયરેક્ટ વરદાન ન અપાય, પહેલા આપણે જાણવું જોઈએ કે આ ખરેખર તપ્યો છે કે લોભ્યો છે. ત્યારે ભોળાનાથે કીધું કે માં પાર્વતીને કે તમે એક કામ કરો કે શું કે તમારી જે હાથમાં વીંટી પહેરેલી છે ને એ વીંટી નાખો એટલે હમણાં ખબર જો લોભ્યો હશે તો વીંટી લઈ લે છે અને તપ્યો હશે તો વીંટી નહીં લે. અને સાહેબ માં પાર્વતીએ વીંટીનો ઘા કર્યો અને ભોળાનાથ અને માં પાર્વતી હતાઈ ગયા અને જેવો ખખડવાનો અવાજ આવ્યો એટલે તપિયાની આંખ ખુલી તો વીંટી જોઈ કે આ વીંટી કોની હશે એટલું કહી અને વીંટી લઈ અને અંગૂઠાના આસન હેઠે દબાવી દીધી અને દબાવી અને મૂકી દીધી. ભોળાનાથે કીધું જોયું કે આ જો લોભ્યો છે એટલે તો વીંટી લઈ લીધી. અને તેથી બાજુમાં આવી અને ભોળાનાથે તપિયાને એટલું કીધું કે હે ભાઈ તું તપ્યો છો કે લોભ્યો છો? કે બાબુ છવ તો તપ્યો પણ આ વીંટી જોઈ અને હું લલચાણો એટલે લોભ્યો થઈ ગયો છું. હવે હાલ્યો આ તમારી વીંટી પાછી અને મને કાંઈક વરદાન આપો. ત્યારે ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે માગી લે તારે શું જોવે છે. અને તેથી તપિયાએ કીધું દુનિયામાં જેટલા માણસો સારા કામ કરે એ બધા એના પુણ્ય મને મળે. અને તેથી ભોળાનાથે કીધું કે આ ભાગ્ય આને માગતાય આવડ્યું, આને માગતાય ન આવડ્યું કે ગામ ગળા માગી લે, ધન દોલત માગી લે પણ એ વસ્તુ ન બને. કે પ્રભુ તો તમે જ કંઈક ઉપાય કરો કે જા હું તને વચન આપું છું કે જે માણસ કૂતરાને રોટલી નાખ્યા વગર જમશે એ માણસનું બધું પુણ્ય તને મળશે. જે માણસ પોતાની કમાણીમાંથી 10% ધર્મના નામે નહીં વાપરે એ માણસનું બધું પુણ્ય તને મળશે. અને જે માણસ ગાયને રોટલી નાખ્યા વગર જમશે એ માણસનું બધું પુણ્ય તને મળશે.